હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે GSSB દ્વારા જે જુનિયર ઇન્સ્પેક્ટર 2016-17માં વેકેન્સી આવી હતી તો તેનું જે એક્ઝામ પેપર 2018માં થયું હતું તેનું પેપર સોલ્યુશન કરવાના છે અને એ ફાઇનલ આન્સર કી પ્રમાણે આપણે પેપર સોલ્યુશન કરવાના છે કે જેથી હમણાં હાલમાં ભરતી આવી છે તો તેમાં તમારે પ્રિપેરેશન કયા પ્રકારના ક્વેશ્ચન કરવા, પ્રિપેરેશન કઈ રીતના કરવી એના વિશે આપણે ચર્ચા કરીશું। ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને આ વિડીયોમાં આપણે માત્ર ટેકનિકલ પોર્શનને જ કવર કરીશું, તો એટલું ધ્યાન રાખજો। હવે આપણે થોડો વિડીયો સ્પીડમાં રાખીશું કે જેથી આપણો બધો કન્ટેન્ટ કવર થાય। ઓકે, તો ક્વેશ્ચન નંબર 1, સ્પ્રિંગ મટીરિયલ મસ્ટ હેવ ખાલી જગ્યા પ્રોપર્ટીઝ, તો ઓપ્શન્સ નંબર એ રેઝિલિયન્સ। ઓકે, ત્યારબાદ લેમ્પ એ ઓફ 80 વોટ 200 વોલ્ટ એન્ડ લેમ્પ બી ઓફ 50 વોટ 200 વોલ્ટ આર કનેક્ટેડ ઇન સિરીઝ across a 200 volt supply, which lamp will glow dim? તો એનો આન્સર આવશે ઓપ્શન નંબર એ, લેમ્પ એ વિલ ગ્લો ડીમ। ઓકે, ત્યારબાદ વાત કરીએ આપણે ઓનલી ટેકનિકલ પોર્શન કવર કરીશું। ક્વેશ્ચન નંબર 4, શોર્ટકી ડાયોડ્સ આર, ઓપ્શન 4 આપેલા છે જેનો આન્સર આવશે એલ્યુમિનિયમ ઇન કોન્ટેક્ટ વિથ હેવીલી ડોપ્ડ એન ટાઈપ સિલિકોન। ઓકે, ત્યારબાદ વાત કરીશું ક્વેશ્ચન નંબર 6, ધ સેકન્ડ મોમેન્ટ ઓફ સર્ક્યુલર એરિયા અબાઉટ ધ ડાયામીટર ઇઝ given by બ્રેકેટમાં ડી ઇઝ ડાયામીટર, એના 4 ઓપ્શન આપેલા છે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર સી, પાઈ d⁴/64। ક્વેશ્ચન નંબર 7, in load flow analysis the load connected at a bus is represented as, કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, કોન્સ્ટન્ટ રિયલ એન્ડ રિએક્ટિવ પાવર ડ્રોવન ફ્રોમ ધ બસ। ઓકે, તમારે ધ્યાન રાખવાનું છે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે લાસ્ટ ટાઈમ કે જેથી તમે હમણાં વ્યવસ્થિત પ્રિપેરેશન કરી શકો। ક્વેશ્ચન નંબર 9, 3 capacitor each of 1 microfarad is connected in parallel to this combination. A fourth capacitor of 1 microfarad is connected in series. The equivalent capacitance of the system is given, જેનો ઓપ્શન્સ છે 4 આપેલા છે અને એનો રાઈટ આન્સર આવશે 3/4 માઇક્રોફેરાડ। આ બધાનું સોલ્યુશન હોય છે પણ આપણે માત્ર આન્સરની જ ચર્ચા કરીશું આ વિડીયોમાં। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, શોર્ટકી ડાયોડ્સ કેન બી યુઝડ એઝ, ઓકે 11th નંબરનો ક્વેશ્ચન્સ છે અને શોર્ટકી ડાયોડ્સ કેન બી યુઝડ એઝ ઓપ્શન નંબર એ, હાઈ સ્પીડ સ્વિચિંગ ડિવાઇસ। ઓકે, ત્યારબાદ ઇન ટર્મ્સ ઓફ પોઇઝન્સ રેશિયો મ્યુ ધ રેશિયો ઓફ યંગ મોડ્યુલસ ઈ ટુ શિયર મોડ્યુલસ જી ઓફ ઇલાસ્ટિક મટીરિયલ ઇઝ ગિવન બાય, કે જેની અંદર આન્સર આવશે ઓપ્શન નંબર એ, 2 આની અંદર પણ આ બધા વચ્ચે એક રિલેશન છે જે તમારે યાદ રાખવાનું છે। આપણે જ્યારે કોઈ નેક્સ્ટ વિડીયો બનાવીશું ત્યારે તમને હું જણાવીશ। ત્યારબાદ વાત કરીશું આગળ ક્વેશ્ચન નંબર 14 કે જેની અંદર વેન ધ લોડ ઓન ટ્રાન્સમિશન લાઇન ઇઝ ઇક્વલ ટુ ધ સર્જ ઇમ્પિડન્સ લોડિંગ, તો એનો આન્સર આવશે ઓપ્શન નંબર સી, ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ધ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ। ત્યારબાદ વાત કરીએ આગળ ક્વેશ્ચન નંબર 16, કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, બે સ્ટેટમેન્ટ આપેલા છે S1 and S2। The A cap of a bipolar transistor reduces if the base width is increased. S2 જે સ્ટેટમેન્ટ આપેલું છે, the A cap of bipolar transistor increases if the doping concentration in the base is increased. Which one of the following is correct? તો એનો આન્સર આવશે આ ક્વેશ્ચન જે છે તે વખતે રદ કરવામાં આવેલો હતો, તો જરા ધ્યાન રાખવાનું છે કે આ ક્વેશ્ચન રદ કરેલ છે। ત્યારબાદ આગળ વાત કરીશું ક્વેશ્ચન નંબર 17ની કે જેની અંદર 2 matings per gear have 40 and 120 teeth respectively. The pinion rotates at 1200 rpm and transmits a torque of 20 Newton into meter. The torque transmitted by gear is a mechanical no questions છે, તેનો આન્સર આવશે 60 Newton into meter। ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 19, as the temperature of metallic resistor is increased, the product of its resistivity and conductivity, question number 19 કે જેનો આન્સર આવશે remains constant। ઓકે, question number 21, step up substations are associated with, question number 21 જેનો આન્સર આવશે generating station, ઓપ્શન નંબર એ। ત્યારબાદ વાત કરીશું ક્વેશ્ચન નંબર 22, consider the following statement S1 and S2, જેમાં સ્ટેટમેન્ટ S1 છે, ધ થ્રેશોલ્ડ વોલ્ટેજ VT ઓફ એ MOS કેપેસિટર ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન ગેટ ઓક્સાઇડ થિકનેસ, અને સ્ટેટમેન્ટ 2 આપેલું છે, ધ થ્રેશોલ્ડ વોલ્ટેજ VT ઓફ એ MOS કેપેસિટર ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન સબસ્ટ્રેટ ડોપિંગ કોન્સન્ટ્રેશન, તો જેનો આન્સર આવશે ઓપ્શન નંબર
સી બોથ S1 એન્ડ S2 આર ફોલ્સ, બંને સ્ટેટમેન્ટ ખોટા છે. ઓકે, ત્યારબાદ આ બંધારણનો ક્વેશ્ચન આપેલો છે તો એ પર જરા ચર્ચા કરી લઈએ, કારણ કે બંધારણ આપણા સિલેબસમાં છે. ક્વેશ્ચન નંબર 23, યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીત કરી શકાય. ઓકે, ક્વેશ્ચન નંબર 23 કે જેનો આન્સર આવશે અધિકાર પ્રશ્ન. ઓકે, ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 24, હાર્ડનેસ ઓફ સ્ટીલ ગ્રેટલી ઇમ્પ્રુવ્સ વિથ ઓપ્શન નંબર જે ક્વેશ્ચન નંબર 24 છે તો તેનો આન્સર આવશે ટેમ્પરિંગ. Question number 26, for a given load the armature current of a synchronous motor will be minimum if the power factor is. ઓકે, ક્વેશ્ચન નંબર 26 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર એ. તમે જોયું કે હમણાં સુધી જેટલા પર છે તે ઇલેક્ટ્રિકલ મિકેનિકલના ક્વેશ્ચન પૂછાયા છે. ઓકે, ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સના પણ આવે છે ક્વેશ્ચન. થીન ગેટ ઓક્સાઇડ ઇન CMOS પ્રોસેસ ઇઝ પ્રિફરેબલી ગ્રોવન યુઝિંગ. બરાબર, તો એનો આન્સર આવશે ક્વેશ્ચન નંબર 27 ઓપ્શન નંબર બી, ડ્રાય ઓક્સિડેશન. ત્યારબાદ વાત કરીશું ક્વેશ્ચન નંબર 29, the net resistance of an ammeter should be small to ensure that. ક્વેશ્ચન નંબર 29 નો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, it does not appreciably change the current to be measured. ક્વેશ્ચન નંબર 31, autocollimator is used for. એનો આન્સર આવશે ઓપ્શન નંબર એ, alignment error of a machine slide way. Okay, question number 32, an iron core coil has an inductance of 300 if the reluctance of the magnetic path is 300 ampere turn per Weber. The number of turns of the coil is. question number 32 નો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વધારે પૂછાય છે તમે જોયું તે પ્રમાણે. ત્યારબાદ ફરીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન નંબર 34 કે જેમાં the symmetrical components are used in fault analysis because. ઓપ્શન નંબર 34 નો જે આન્સર આવશે ઓપ્શન નંબર બી, the sequence network do not have mutual couplings. બરાબર છે, ઓપ્શન નંબર બી એનો રાઈટ આન્સર છે. ત્યારબાદ આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 36, મિકેનિકલનો થર્મોડાયનેમિક્સનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 36, વર્ક ડન ઇઝ 0 ફોર ધ ફોલોઈંગ પ્રોસેસ, તો આન્સર આવશે કોન્સ્ટન્ટ વોલ્યુમ, ઓપ્શન નંબર એ. ત્યારબાદ 37, સ્પિનિંગ રિઝર્વ ઇઝ ધ રિઝર્વ જનરેટિંગ કેપેસિટી વિચ ઇઝ. બરાબર, 37 કે જેનો ઓપ્શન આવશે ઓપ્શન નંબર બી, connected to bus and is ready to take the load. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39, a wire resistance R has its length and cross section both doubled, its resistance will become. 39 નો આન્સર છે ઓપ્શન નંબર ડી, આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન છે. ઓકે, ત્યારબાદ રિઝનિંગ છે. ક્વેશ્ચન નંબર 41, ઇલેક્ટ્રોનિક્સનો ક્વેશ્ચન છે. ધ એક્શન ઓફ એ JFET in its equivalent circuit can be best be represented as a. 41 કે જેનો આન્સર છે ઓપ્શન નંબર ડી, વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ. ઓકે, જ્યાં જ્યાં હું તમને બ્રાન્ચ કહું છું કે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ જે પણ હશે તો હું તમને કહેતો જઈશ. ત્યારબાદ ફરીથી મિકેનિકલ એકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ મેં તમને જે વિડીયો બનાવ્યો હતો એમાં કીધું હતું કે થર્મોડાયનેમિક્સ એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે જે તમારે પૂરેપૂરો કરવાનો છે. તેમાંથી પણ આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 42 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, total energy of a system remains constant is called first law of thermodynamics. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44 તમે જોઈ શકો અહીં કે જેનો આન્સર પણ હું તમને કહી દઉં છું ઓપ્શન નંબર ડી, 0.32 એમ્પિયર. બરાબર, વધારે વિડીયો લાંબો નહીં થાય એના માટે. ત્યારબાદ આ એક ક્વેશ્ચન્સ છે ઇલેક્ટ્રોનિક્સનો 46 નંબરનો ક્વેશ્ચન્સ છે જે રદ થયો છે. બરાબર છે, આ ક્વેશ્ચન રદ છે. આગળ જઈએ, ફરીથી મિકેનિકલનો ક્વેશ્ચન્સ છે. Question number 47, a cycle consists of one constant pressure, one constant volume and two isentropic process is known as. 47A કે જે છે આપણી ડીઝલ સાયકલ, ઓપ્શન નંબર એ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49, electromagnets are made of soft iron because soft iron has. 49 ઓપ્શન નંબર ડી, low retentivity and low coercive force. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 કે જે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે ઓપ્શન નંબર ડી છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સનો ક્વેશ્ચન છે ઓપ્શન નંબર બી, જેનો રાઈટ આન્સર છે. આપણે વિડીયો લાંબો નહીં થાય એના માટે તમને હું ક્વેશ્ચન બતાવું છું અને આન્સર ટીક કરી આપું છું કે જેથી તમને વધારે ખ્યાલ આવે. ક્વેશ્ચન નંબર 54, આની અંદર ધ નોક ઇન ડીઝલ એન્જિન ઓકર્સ ડ્યુ ટુ. તો તમે અહીં જોઈ શકો કે મિકેનિકલનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 54 ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થશે. ઓકે, ત્યારબાદ ઝીરો સિક્વન્સ કરંટ કેન ફ્લો ફ્રોમ એ લાઇન ટુ અ ટ્રાન્સફોર્મર બેંક ઇફ ધ વાઇન્ડિંગ આર ઇન. આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન છે 56 ક્વેશ્ચન જેનો આન્સર આવશે ઓપ્શન નંબર એ.
ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ ક્વેશ્ચન 57, ધ લોજિકલ એક્સપ્રેશન y ઇઝ ઇક્વલ a પ્લસ a ડેશ b ઇઝ ઇક્વલન્ટ ટુ 57નો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. ઓકે, આ વિડીયો બધા જ વિદ્યાર્થીઓને ઉપયોગી થશે કે જે લોકો હાલમાં પ્રિપેરેશન કરી રહ્યા છે, તો પ્લીઝ વિડીયોને વધારે શેર કરજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર એ. તમે ક્વેશ્ચન જોઈ શકો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન છે. ત્યારબાદ વાત કરીએ, ધ મીન ઇફેક્ટિવ પ્રેશર ઓબ્ટેન ફ્રોમ એન્જિન ઇન્ડિકેટર ઇન્ડિકેટ્સ. ઓકે, 61 કે જેનો ઓપ્શન આવશે ઓપ્શન નંબર ડી, રાઇટ આન્સર છે. ત્યારબાદ વાત કરીએ, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોટેક્શન યુઝડ ફોર ટ્રાન્સમિશન લાઇન ઇઝ ઓફ યુનિટ ટાઈપ. 62નો આન્સર આવશે ઓપ્શન નંબર સી, કેરિયર કરંટ. પાવર સિસ્ટમ સ્વિચ ગિયર પ્રોટેક્શનનો ક્વેશ્ચન છે. બરાબર, હું ઓલરેડી તે વિડીયોમાં કીધું છે કે સ્વિચ ગિયર અને પાવર પ્રોટેક્શન તેમજ પાવર સિસ્ટમ તમારે ખાસ કરવાના રહેશે. ઓકે, ઇલેક્ટ્રોનિક્સનો ક્વેશ્ચન છે 64, વોટ આર ધ મિનિમમ નંબર ઓફ 2 to 1 મલ્ટીપ્લેક્સર રિક્વાયર્ડ ટુ જનરેટ અ 2 ઇનપુટ એન્ડ ગેટ એન્ડ એ 2 ઇનપુટ XOR ગેટ. ઓકે, તેનો 64નો આન્સર આવશે ઓપ્શન નંબર એ, 1 and 2. ઓકે, 65 નંબર ક્વેશ્ચન ડિલીટ છે, પણ આપણે અહીં કરવાની જરૂર નથી કારણ કે નોન ટેકનિકલ છે. 66 ક્વેશ્ચન નંબર, when heat is transferred by molecular collision it is referred to as heat transfer by. તો હીટ ટ્રાન્સફર જે મિકેનિકલ એન્જિનિયરિંગમાં એક સબ્જેક્ટ આવે છે હીટ ટ્રાન્સફર, તેમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. 66 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર એ, કન્ડક્શન. ઓકે, ક્વેશ્ચન નંબર 67 કે જેનો આન્સર આવશે 67નો ઓપ્શન નંબર બી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન છે. તમે જોયું કે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69 કે electrical conduction in semiconductor take place due to both electrons and holes. Okay, ઓપ્શન નંબર સી. ઓકે, ત્યારબાદ મેથ્સ રિઝનિંગ છે. ત્યારબાદ 2 ફ્લિપ ફ્લોપ્સ ઇલેક્ટ્રોનિક્સનો ક્વેશ્ચન છે 71, જે રદ કરવામાં આવેલો છે તે વખતે ફાઇનલ આન્સર કી પ્રમાણે. ત્યારબાદ હીટ ટ્રાન્સફર બાય રેડિયેશન મેનલી ડિપેન્ડ્સ અપોન 72 નંબરનો ક્વેશ્ચન કે જેમાં આન્સર આવશે ઓલ ઓફ ધ અબવ. હીટ ટ્રાન્સફર મિકેનિકલ એન્જિનિયરિંગનો એક સબ્જેક્ટ છે, તેમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. ત્યારબાદ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઇન્ટરપ્ટ અ કેપેસિટિવ કરંટ બિકોઝ 74 નંબરનો ક્વેશ્ચન કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર સી, ધ રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કેન બી હાઈ. ઓકે, ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 76, ધ રિઝોલ્યુશન ઓફ 4-bit. 76 નંબરનો ક્વેશ્ચન છે. રિઝોલ્યુશન ઓફ એ 4-bit કાઉન્ટિંગ ADC is 0.5 volt. For an analog input of 6.6 volt, the digital output of the ADC will be 76નો ઓપ્શન નંબર બી. ઓકે, થોડું આપણે સ્પીડમાં જઈ રહ્યા છીએ બિકોઝ વિડીયોની લેન્થ ઘણી લાંબી નહીં થઈ જાય કે જે ત્યાં તમે જોવા માટે બોર નથી જાવ, એટલા માટે આપણે થોડી સ્પીડમાં જઈ રહ્યા છીએ. તો વિડીયોને સમજીને તમે જોજો. તમને જે ક્વેશ્ચન ખ્યાલ નહીં હોય તો ફરી તમે સ્ટોપ કરીને જોઈ શકો. ઓકે, થર્મલ કન્ડક્ટિવિટી ઓફ એ વોટર બ્લેન્ક વિથ રાઇઝ ઇન ટેમ્પરેચર 77. તો અહીં પણ જે 77નો આન્સર છે તે ઓપ્શન નંબર ડી છે. ત્યારબાદ when an impurity is doped into an intrinsic semiconductor the conductivity of the semiconductor 79નો આન્સર આવશે ઓપ્શન નંબર એ, ઇન્ક્રીઝિસ. અહીં તમે જોઈ શકો કે મટીરિયલ સાયન્સ, હીટ ટ્રાન્સફર એ બધામાંથી ક્વેશ્ચન પૂછાય છે મિકેનિકલમાંથી. ધ પ્રોટેક્શન અગેન્સ્ટ ડાયરેક્ટ લાઇટિંગ સ્ટ્રોક એન્ડ હાઈ વોલ્ટેજ સ્ટેપ વેવ્સ ઇઝ પ્રોવાઇડેડ બાય. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી પૂછેલો છે ક્વેશ્ચન, ઓપ્શન નંબર સી. ફરીથી પાવર સિસ્ટમ સ્વિચ ગિયર પ્રોટેક્શન ક્વેશ્ચન છે 82, વિચ ઓફ ધ ફોલોઈંગ સર્કિટ બ્રેકર ઇઝ પ્રિફર્ડ ફોર EHT એપ્લિકેશન્સ. ઓકે, 82નો ઓપ્શન નંબર સી, SF6 સર્કિટ બ્રેકર. ત્યારબાદ 84, અ ગ્રે બોડી ઇઝ વન હુઝ એબ્સોર્પ્ટિવિટી મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી છે 84 નંબર ક્વેશ્ચન કે જેનો આન્સર આવશે રાઇટ ઓપ્શન નંબર ડી. ત્યારબાદ મેથ્સનો ક્વેશ્ચન છે 86, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન છે મશીનમાંથી, જે ઓલરેડી હું તમને કીધું છે કે આ સબ્જેક્ટ કરવાનો જ રહેશે. ત્યારબાદ અંડર લો લેવલ ઇન્જેક્શન એઝમ્પશન ધ ઇન્જેક્ટેડ માઇનોરિટી કેરિયર કરંટ ફોર એન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર ઇઝ એસેન્શિયલી ધ 87નો આન્સર આવશે ડિફ્યુઝન કરંટ. ઓકે, જે પણ ઇલેક્ટ્રોનિક્સનો સબ્જેક્ટ છે ક્વેશ્ચન છે, જે તમને હું કીધું છે કે આ બધા સબ્જેક્ટ કરવાના છે. ત્યારબાદ ફરીથી પી ટાઈપ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ક્વેશ્ચન 89, જેનો આન્સર આવશે ઓપ્શન નંબર સી, અનચાર્જ. ઓકે, ત્યારબાદ ઇંગ્લિશ છે 91, ધ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેટર એમ્પ્લોયઝ ધ ફોલોઈંગ સાયકલ. બરાબર, 91 ક્વેશ્ચન મિકેનિકલ એન્જિનિયરિંગનો રેફ્રિજરેટિંગ વાળો સબ્જેક્ટ છે, જેનામાંથી પૂછેલો છે ક્વેશ્ચન, ઓપ્શન નંબર ડી. ટુ રિડ્યુસ કોરોના ઇફેક્ટ યુઝ્યુઅલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પાવર સિસ્ટમ 92, ઓપ્શન નંબર એ, બંડલ કંડક્ટર્સ આર યુઝડ. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ, આ એક ફિઝિક્સનો ક્વેશ્ચન કહી શકાય, ક્વેશ્ચન નંબર 93. બરાબર,
ત્યારબાદ 94 ધ રેશિયો ઓફ મોબિલિટી ટુ ડિફ્યુઝન કોએફિશિયન્ટ ઇન સેમિકન્ડક્ટર હેઝ ધ યુનિટ્સ ઇલેક્ટ્રોનિક્સ ક્વેશ્ચન 94 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ 96 ધ કર્વડ લાઇન ઇન સાયકોમેટ્રિક ચાર્ટ ઇન્ડિકેટ્સ મિકેનિકલ એન્જિનિયરિંગ 96 નો આન્સર આવશે ઓપ્શન નંબર બી રિલેટિવ હ્યુમિડિટી. 97 ધ બાઉન્ડ્રી ઓફ એ પ્રોટેક્ટિવ સિસ્ટમ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ લોકેશન ઓફ 97 નો આન્સર આવશે કરંટ ટ્રાન્સફર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી ક્વેશ્ચન છે. ત્યારબાદ મેથ્સ છે. ફોર અ ટ્રાન્ઝિસ્ટર ધ વેલ્યુ ઓફ બીટા ઇઝ 50 ધેન ધ વેલ્યુ ઓફ કરંટ ગેઇન ઇઝ ઇલેક્ટ્રોનિક્સનો ક્વેશ્ચન છે. 99 નો આન્સર આવશે ઓપ્શન નંબર એ 50/51. ફરીથી ઇલેક્ટ્રોનિક્સ ક્વેશ્ચન ઇન અ P plus N જંક્શન ડાયોડ અંડર રિઝર્વ બાયસ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ મેક્સિમમ એટ 101 જે છે તેનો આન્સર આવશે ઓપ્શન નંબર સી. ઓકે, ત્યારબાદ 102 નો આન્સર આવશે ઓપ્શન નંબર સી. તમારે જોવાનું છે, મિકેનિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન્સ છે. ઓકે, વેન અ કેપેસિટર ઇઝ કનેક્ટેડ એક્રોસ અ સિંગલ ફેઝ મોટર ધ એક્ટિવ પાવર ડ્રોન બાય ધ મોટર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ક્વેશ્ચન 104 નો રિમેન સેમ. બરાબર છે. તો તમે જોઈ શકો કે ઇલેક્ટ્રિકલ મિકેનિકલમાંથી વધારે પડતા ક્વેશ્ચન પૂછાય છે. એટલા માટે જ હું તમને વિડીયોમાં કીધું છે કે આ 5 સબ્જેક્ટો તમારે ખાસ કરવાના રહેશે. 106 નો આન્સર આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 107 નો આન્સર આવશે ઓપ્શન નંબર એ. તમે ક્વેશ્ચન રીડ કરી લેજો. બરાબર છે. ત્યારબાદ આ તમને આમાંથી પણ ઘણી વખત ક્વેશ્ચન કોપી થતા હોય છે, તો ખાસ આ ક્વેશ્ચન બધા આન્સર સાથે કરી જવા. ઓકે, 109 ઇલેક્ટ્રોનિક્સ ક્વેશ્ચન્સ છે. 109માં આન્સર આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ વાત કરીએ ફોર રિડ્યુસિંગ ધ ટાવર ફૂટિંગ રેઝિસ્ટન્સ ઇટ ઇઝ બેટર ટુ યુઝ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ક્વેશ્ચન ઓપ્શન નંબર સી. ઓકે, ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ ક્વેશ્ચન 112માંથી ઓપ્શન નંબર સી રાઇટ આન્સર આવશે. મેથ્સ ક્વેશ્ચન્સ છે વર્ક એન્ડ રેશિયોનો. ત્યારબાદ ધ ફોલોઈંગ આર ધ ફાયર ટ્યુબ બોઇલર્સ મિકેનિકલ એન્જિનિયરિંગ 114નો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. ઓકે, ઓલરેડી આ બધા જ સબ્જેક્ટ હું તમને કીધા છે કે આ તમારે ખાસ કરવાના રહેશે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન છે 116 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર એ. બરાબર, આપણે ટાઈમ મળશે તો બધાનું કેલ્ક્યુલેશનવાળો વિડીયો અપલોડ કરીશું. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સનો ક્વેશ્ચન્સ છે 117 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર બી. બરાબર છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ ક્વેશ્ચન 119 119 કે જેનો ઓપ્શન આવશે ઓપ્શન નંબર 2 બુલિયન એલ્જેબ્રા. બરાબર છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ માંથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્યારબાદ ધ ફોલોઈંગ ઇઝ એન એસેસરી ઓફ અ બોઇલર 121નો આન્સર આવશે ઓપ્શન નંબર ડી સુપર હીટર. ત્યારબાદ ફરીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ધ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બિટવીન ધ ટુ યુનિટી કપલ્ડ કોઇલ્સ ઓફ 9 હેનરી એન્ડ 4 હેનરી ઇઝ 122નો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. ઓકે, ફિઝિક્સ સાયન્સ કહી શકાય. ઓકે, ત્યારબાદ 124 કે જેનો આન્સર આવશે 124માં ઓપ્શન નંબર સી. ત્યારબાદ 126 કે ધ વર્લ્ડ એલઈડી ઇઝ એબ્રેવિએશન ઓફ ફિઝિક્સનો ક્વેશ્ચન્સ છે લાઇટ એમિટિંગ ડાયોડ. ઓકે, ફિઝિક્સનો ક્વેશ્ચન્સ છે. ધ પર્પઝ ઓફ ચોક ઇન ફ્લોરોસન્ટ ટ્યુબ ઇઝ ઓલ્સો ફિઝિક્સ ક્વેશ્ચન 127 ઓપ્શન નંબર ડી. રાઇટ. ત્યારબાદ વાત કરીએ ઇન સોલાર સેલ ઓલ્સો ફિઝિક્સ ક્વેશ્ચન 129નો આન્સર આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ ક્વેશ્ચન છે 131 અને ફિઝિક્સનો પણ કહી શકાય 131 તો ઓપ્શન નંબર ડી. ત્યારબાદ વાત કરીએ મશીન યુઝ ડે ટુ રેઝ ધ પ્રેશર ઓફ એર ઇઝ કોલ્ડ. ઓકે, મિકેનિકલ એન્જિનિયરિંગ ક્વેશ્ચન 132નો આન્સર આવશે ઓપ્શન નંબર સી કોમ્પ્રેસર. 134 ઇન અ ફ્લક્સ પોલ ઓફ એ ડીસી જનરેટર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન્સ છે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ ફરીથી ઇલેક્ટ્રોનિક્સનો ક્વેશ્ચન્સ છે 136 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર સી 15 ગીગાહર્ટ્ઝ. ઓકે, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન ફિઝિક્સ નો ક્વેશ્ચન છે 137 કે જેનો આન્સર આવશે 1.23 વાળો ઓપ્શન નંબર ડી. ઓકે, ત્યારબાદ desired frequency and shape can be obtained with a physics question 139 option number B an oscillator. Electrical engineering question 141 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી સર્કિટ પાવર ફેક્ટર ઇઝ યુનિટી. ઓકે, ત્યારબાદ 142 કે જેનો આન્સર આવશે ઓપ્શન નંબર બી. બરાબર છે. ત્યારબાદ ફિઝિક્સ ક્વેશ્ચન્સ છે the component of the total force exerted by fluid on a body in the direction parallel direction of motion is called 144 નો આન્સર આવશે ઓપ્શન નંબર બી. ઓકે, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ક્વેશ્ચન 146 કે જેનો આન્સર આવશે ઇન્ડક્ટર અંડર એક્સાઇટેડ સિન્ક્રોનસ મોટર બિહેવ્સ એઝ ઇન્ડક્ટર. 147
ફરીથી ઇલેક્ટ્રોનિક્સ ક્વેશ્ચન 147 કે જે ઓપ્શન નંબર આવશે ઓપ્શન નંબર સી, બોથ ધ ટેમ્પરેચર એન્ડ બીટા. ત્યારબાદ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ફોર્મ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન કોમ્પ્યુટરનું ક્વેશ્ચન્સ છે. ઓકે, બાકીના નોન ટેકનિકલ ક્વેશ્ચન છે. તો આ રીતે આપણા જેટલા પણ ક્વેશ્ચન પૂછાયા છે તો તમે જોઈ શકો કે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી તેમજ અમુક ક્વેશ્ચન ઇલેક્ટ્રોનિક્સમાંથી અને ફિઝિક્સમાંથી પણ પૂછાયા છે. વધારે વેટેજ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગનું છે અને એમાંથી પણ અમુક સબ્જેક્ટ જે મેં તમને વિડીયોમાં ખાસ 5 ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કીધા હતા તેમાંથી ક્વેશ્ચન વધારે પૂછાયા છે. તો આશા રાખું કે તમને બધાને ખ્યાલ આવી ગયો હોય. ટેલિગ્રામ ચેનલની અંદર તે વખતની ભરતી 2016-17 વખતે શું સિલેબસ હોય તે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવશે. તો ટેલિગ્રામની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને હજુ સુધી પર સિલેબસવાળો વિડીયો કોઈ જોયો નહીં તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈ લેજો. જો તમને વિડીયો ઉપયોગી લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી દો. થેન્ક યુ વેરી મચ.